ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા તાજેતરમાં સ્મૃતિવન ભુજ ખાતે લાયન્સ હોલ મધ્યે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં કચ્છના જાણીતા લોકસાહિત્યવિદ અને પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવીના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશીનું कच्छ की लोक साहित्य से जुड़े लोकवाद्य विषय पर हिंदी भाषा में विद्यतासभर व्याख्यान योजाયું હતું। मरु मेरु અને મહેરામણની લોક સંસ્કૃતિથી ભર્યા ભાદર્યા કચ્છમાં એ સંસ્કૃતિને અનુરૂપ જ લોકવાદ્યોનું નિર્માણ અને વાદન થતું હોવાનું ડૉક્ટર દિનેશ જોશીએ પ્રતિપાદિત કર્યું હતું। કચ્છના લોકવાદ્યો આરાધી વાણી, માંગલિક પ્રસંગો, યુદ્ધના પ્રસંગો અને જન મનોરંજન અર્થે અલગ જ પરિમાણ નિપજાવતા હોવાનું જણાવીને ડૉક્ટર જોશીએ ઢોલ નગારું માંગલિક પ્રસંગો મંગલમય બની રહે છે, પરંતુ બુંગીઓ, સિંધુડો કે ભૈરવી રાગમાં અલગ જ વાગતું હોવાનું ઢોલના તાલ મૌખિક સ્વરૂપે રેલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા।